હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો વિડીયો છે એ સ્ટાર્ટ કરીએ. સવારનો ટાઈમ છે ને જો કપડાં વોશિંગ મશીનમાં નાખ્યા તો ધોવાઈ ગયા છે, સૂકવી પણ દીધા છે અને બહાર આવી ગયું છું. સરસ મજાની ચકલીનો અવાજ આવે છે એટલે થોડુંક એને દાણા છે એ આપી દઉં. તો જો બાજરો મેં આવી રીતના જે આપણે વાસણ ધોવાનો લિક્વિડ આવે છે ને એમાં પેક કરીને આવી રીતના મૂક્યો છે આંગણામાં. એટલે જો સવારના મને યાદ આવી જ જાય, ચકલીનો અવાજ આવતો હોય ને એટલે મેં ચાલો સૌથી પહેલાં છે ને એને દાણા દઈ દઉં ને પછી ઘરના જે બધા કામ છે ને એ સ્ટાર્ટ કરીએ. એટલે આવી રીતના જો આપણને ગરમીની સિઝનમાં પાણી અને દાણા અને પક્ષીઓ માટે મૂકવા જ જોઈએ. તો જે અહીંયા બાજરો છે ને એ હું ભરીને મૂકું છું. ચકલીઓને વધારે બાજરો બહુ ભાવતો હોય છે. હું ચોખા પણ મૂકું છું પણ એ બાજરો વધારે ખાય છે. તો જો આવી રીતના બાજરો ભરી દીધો છે. મારી પાસે છે ને ટીંગાળવા વાળું હતું પણ એ તૂટી ગયું છે એટલે મેં આવી રીતના બાજરો મૂક્યો છે. જો ઘણા બધા ચકલીના જે ઘર છે ને એ પણ મેં આવી રીતના ટીંગાડીને મૂક્યા છે એટલે વરસાદમાં અને તાપમાં અને ચકલીઓ છે ને માળા કરી શકે. અહીંયા જો પાણી ભરીને મૂક્યું છે એટલે આપણાથી થાય ને એટલું કરવું જ જોઈએ. જો ચકલીઓ અહીંયા બેઠી છે, જો રસોઈની તૈયારી છે ને એ કરું છું. આમાં છે ને ચણા બાફવા માટે મૂક્યા છે, આમાં ભાત છે ને મૂક્યા છે, લોટ જો આમાં બાંધી લીધો છે, લોટ બાંધીને મૂક્યો છે. આજે છે રસોડાની આ ટાઇલ્સ ને બધું છે ને સફાઈ કરવાનું છે, આ ઉપરનો પંખો ઉતારવાનો છે એટલે રસોઈની થોડી ઘણી તૈયારી થઈ જાય તો પછી વાંધો ના આવે. ચા પાણીના વાસણ કરવાના છે, કચરા કાઢી લીધા છે, સેફટી ને બધું સરખું કરી લીધું છે અને સાથે સાથે છે ને રસોઈ માંડી દીધી છે એટલે પછી આ બધું ક્લીન કરવું તો વાંધો ના આવે. જો ઉપર પંખો ને છે ને એ બધું નીચે ઉતારી એટલે સફાઈ થઈ જાય પછી એટલે છે ને ફટાફટ થઈ જાય. રોટલી કરવી રે, ચણા બાફેલા હોય તો પછી શાકનો વઘારને બહુ ટાઈમ ન લાગે. જો પંખો છે ને બહુ ખરાબ થઈ ગયો છે. આપણા ઇન્ડિયન કિચનમાં છે ને તેલનું ને બધું પ્રમાણ વધારે હોય ને એટલે આ જો અહીંયા છે ને બહુ જ આમ ખરાબ થઈ ગયું છે. બધું નીચે ઉતારીને થોડી વાર પલાળી દઈશ. ત્યાં સુધી આ બધી ટાઇલ્સ છે ને એ બધી સફાઈ કરી લઈશ. તો ચાલો હવે છે ને સૌથી પહેલાં તો છે ને એડજસ્ટ ફેન છે ને એને હું નીચે ઉતારી લઈશ. એક બાજુ રસોઈ પણ થોડી ઘણી માંડી દીધી છે. ત્યાં સુધી મેં કીધું ફેન ઉતારી અને એને પલાળીને મૂકી દઉં તો પછી ઇઝીલી છે ને ક્લીન થઈ જાય છે. અને ફેન છે ને બહુ ટાઈમથી નથી ઉતાર્યો ને થોડુંક આમ કાઢવામાં મને ટફ લાગ્યો, નહીં તો તરત જ નીકળી જાય છે. ને જો હું કોશિશ કરું છું પણ નીકળતો જ નથી. અને આજે હું કાઢવા ગઈ ને તે હું આમ ડાયરેક્ટ નીચે જ પડી ગયું એટલે થોડું ઘણું ધ્યાનથી તો કરું જ છું પણ તે છતાં પડી ગયું. પણ ફેન છે ને નીકળતો જ નહોતો એટલે પછી એક કપડું લઈને એનાથી છે ને મેં કાઢ્યો કેમ કે બહુ ચિકાસ આવી ગયો હતો ને એટલે હાથ બહુ સ્લીપ થતા હતા. એટલે એક કપડું લઈને એની મદદથી છે ને ઇઝીલી છે ને નીકળી ગયો છે. અને પાછળના જે એના પાંખડા હોય છે ને જે એડજસ્ટ ફેન ચાલુ કરી ત્યારે ખુલે છે તો એ પણ હું કાઢી લઈશ એટલે બધું જ સાથે સાથે ક્લીન થઈ જાય. એટલે જો આવી રીતના કંઈક આપણે હાથે જ બધું કરી લેવાનું, એવું નહીં કે આ કામ મારાથી નહીં થાય. બસ ઇઝી છે એકદમ. એક વખત આપણે કરીને તો પછી બહુ હાર્ડ ન લાગે. જો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે જેની વાત જ ન પૂછો. બહુ જ ચિકાસ વાળો થઈ ગયો છે. હજુ અહીંયા કને બધે જ એકદમ. હવે આની ઉપર સ્પ્રે છાંટી અને થોડી વાર મૂકી દઈશું અને પછી છે ને ટાઇલ્સ ધોઈશ ને ત્યાં સુધી આ સારી રીતના થોડી વાર રહેશે ને તો પછી જલ્દી ક્લીન થઈ જાય. તો આ છે ને જો આ સ્પ્રે છે ને એવું લગાવું છું. કિચન ક્લીનર છે આ. ચણા થાય છે ને એટલે સીટી વાગે છે. મલ્ટીપર્પઝ કામ આવે છે ને એવું છે કિચન ક્લીનર. એટલે બધી જગ્યાએ તમે ટાઇલ્સમાં, ચીમનીમાં બધે યુઝ કરી શકો. તો આ છે ને આની ઉપર લગાવી દઈશ એટલે ચિકાસ છે ને બધો જ નીકળી જાય. અડધી કલાક કે 20 મિનિટ કે 15 મિનિટ મૂકી દેવાનું. એટલે ચાલો બધામાં છે ને સ્પ્રે કરી નાખું. તો છે ને આવી રીતના બધામાં આપણે થોડું થોડું આમ લગાવી દઈશ. થોડી વાર રહેશે ને તો પછી બધી ચિકાસ છે ને બધી જ આની અંદરથી નીકળી જાય છે. એટલે જો આવી રીતનું છે આ. એટલે ચિકાસ છે ને આની ઉપરથી બધી નીકળી જાય. ચાલો હવે છે ને આને બહાર મૂકી દઉં. ત્યાં સુધી છે ને બધી ટાઇલ્સ ની સાફ કરવાની છે ને આ ચણા બફાઈ જાય ને ભાત થઈ જાય પછી અહીંયા કને બધી ટાઇલ્સ છે ને ક્લીન કરી લઉં. જો ભાત તો થઈ ગયા છે, ચણા પણ બફાઈ ગયા છે પણ હવે મને એમ થાય છે કે બપોરના જમી કરી બધું કિચનનું કામ, વાસણ ને બધું કરીને પછી છે ને ટાઇલ્સ સફાઈ કરું એટલે પછી વચ્ચે મને કાંઈ ટેન્શન નહીં. હવે હમણાં જો કરીશ ને પછી વચ્ચે પાછી રસોઈ બનાવવાની ને એટલે મને એમ થાય છે કે બપોરના જમી કરીને 3 વાગે કરીશ એટલે વાંધો ના આવે. એક દિવસ નહીં સૂઈએ તો ચાલશે. એટલે નીંદર બહુ તો ના આવે પણ થોડી વાર એમાં જ પડ્યા નહીં એમ. તો હવે છે ને હું બપોરના કરીશ. હવે છે ને વાસણ બાકી છે ને કરી લો. જો ભાત થઈ ગયા છે એને ઓસાવી દીધા છે
એટલે ફટાફટ બધા વાસણ કરી લઉં. કારણ રાતના વાસણ છે ને જો એ ચડાવવાના છે, પહેલા એ ચડાવી પછી બધા વાસણ છે ને એ કરી લઉં. ઘરનું કામકાજ કરીને થોડી વાર સૂઈ ગઈ હતી, હમણાં જ ઉઠી છું. ચાલો હવે આપણે છે ને ટાઇલ્સ બધી ક્લીન કરી લઈએ. તો અહીંયા કને થોડુંક પાણી લઈને અંદર લિક્વિડ ડિશવોશર છે ને એ એડ કર્યું છે. એનાથી પછી ટાઇલ્સ ધોઈને તો જલ્દી જે બધો ચીકાશ હોય છે ને એ નીકળી જાય. લગભગ આપણા ઇન્ડિયન કિચનમાં હોય જ છે, કેમ કે બધું તેલનો વધારે વપરાશ થાય એટલે થોડુંક ટફ થઈ જાય છે કિચનને વારે ઘડી આપણે ક્લીન કરીએ ને તો પછી વાંધો નથી આવતો, નહીં તો પછી હાલત ખરાબ થઈ જાય છે સફાઈ કરવામાં. એટલે જો બધી વસ્તુ છે ને એને અહીંયા નીચે મૂકું છું, કેમ કે આખું કાઉન્ટર ટોપ છે એ ક્લીન કરવાનું છે. સામે સાઈડ વિન્ડો છે એ બધું જ એકદમ લિક્વિડ ડિશવોશરથી પૂરું ક્લીન કરવાનું છે. એટલે અહીંયા રેક ને છે ને બધું જ હટાવું છું. દૂરથી ખબર ના પડે, કેમ કે રોજે રોજ છે ને આપણે રેક હટાવીને ક્લીન ના કરી શકીએ, બધી વસ્તુ ઉપર મૂકેલી હોય એટલે થોડા ટાઈમે હું નીચેનું બધું કરતી જઉં છું. પણ આજ બધું હું ડીપ ક્લીન કરું છું તો કીધું ચાલો નીચે પણ બધું હટાવી લઉં. એટલે નીચેની સાઈડ પણ છે ને આ બ્લેક કાઉન્ટર ટોપ છે તો ધૂળ બહુ જ બધી દેખાય છે. એટલે બધી જ વસ્તુ નીચે મૂકી અને પછી બધું સાફ કરીને તો ઇઝીલી બધું મજા આવે છે સફાઈ કરવામાં. તો આખો કાઉન્ટર ટોપ છે ને ખાલી કરી લીધો છે અને નીચે બધી વસ્તુ છે ને અહીંયા મૂકી દીધી છે સાઈડમાં. અને અહીંયા તમે જુઓ કેટલી બધી ડસ્ટ દેખાય છે, કેમ કે રોજ રેક આપણે હટાવી ન શકીને એટલે નીચે બહુ જ ખરાબ થઈ જાય છે. એટલે ટાઈમ ટુ ટાઈમ આપણે સફાઈ કરીને તો વાંધો ના આવે. તો મેં ચાલો સાથે છે ને બધું જ એક ભેગું જ ક્લીન થઈ જાય. એટલે ડીપલી ક્લિનિંગ કિચન આવી રીતના ક્યારેક કરી નાખીને તો બહુ પછી ખરાબ નથી થતું. એટલે આજે તમે આખું કિચન છે ને ડીપ ક્લીન કરવાનું છે. એટલે ઉપર જો બધી પ્લેટફોર્મ ઉપર ચડી ગઈ છું અને ટાઇલ્સ છે ને બધી લિક્વિડ ડિશવોશરથી એક વખત હું આમ સાબુ લગાવી દઈશ એટલે જે પણ ચીકાશ હોય ને ઇઝીલી આમ રિમૂવ થઈ જાય, નીકળી જાય. એટલે જો એક સ્ક્રબર લઈ લીધું છે આવી રીતના અને બધે જ છે ને લિક્વિડ છે ને આવી રીતના લગાવી દઉં છું. એટલે પછી આપણે સફાઈ કરવું ઇઝી થઈ જાય. પછી એક કપડું છે ને એનાથી બધું જ આમ સાફ કરીશ. એવી રીતના 2 થી 3 વખત કરીશ ને એટલે એકદમ ટાઇલ્સ છે ને બધી ચમકી જાય છે. એટલે આમ ટાઈમ ટુ ટાઈમ કિચન ક્લીન છે ને આપણે કરવું જ જોઈએ. અને જો અહીંયા કને એક કપડું છે ને એ પણ મેં આવી રીતના 2 થી 3 વખત આવી રીતના કર્યું હતું. તો હમણાં બહુ સમયથી છે ને કિચન ડીપ ક્લિનિંગ કામ નહોતું કર્યું. નીચે તો બધું થતું જ હતું, પણ ઉપર ચડીને જે આમ કરવાનું હતું ને એ બધું રહી જ જતું હતું કંઈ ને કંઈ કારણોસર, કેમ કે કાંઈ ને કાંઈ પ્રસંગ બહાર આવવા જવાનું થઈ જાય એટલે પછી આમ રહી જ જતું હતું. હમણાં જો ઓખારણનું હતું તો અમારી કોલોનીમાં 3 દિવસનું હતું, 3 દિવસ અમારું નારી શક્તિમાં હતું. એટલે એવી રીતના ક્યાંય ને ક્યાંય આવવા જવાનું થઈ જાય, બીજા કોઈ પ્રોગ્રામમાં આવવા જવાનું થઈ જાય ને એના કારણે આ બધું ક્લિનિંગ રહી જ જતી હતી. નીચેનું થઈ જતું હતું, પણ કેમ કે આ પ્રોપર આપણે જો ડીપ ક્લિનિંગ કર્યું ને એમાં બહુ બધો સમય લાગે એટલે પછી નહોતું થતું. અને જો ઉપર બધી ટાઇલ્સ છે ને એને સાફ કરી લીધી છે. અને અહીંયા વિન્ડો છે ને એ પણ લિક્વિડ ડિશવોશરથી આખી ધોઈ લીધી છે ને હવે લાસ્ટમાં પાણીથી છે ને એ વોશ કરું છું. એટલે આવી રીતના જ્યારે કામ કાઢીએ ને ત્યારે સમય અંદર બહુ બધો ચાલ્યો જાય. એટલે કિચન ડીપ ક્લિનિંગ ને એવું કરવું હોય ને તો સમય હોય ને ત્યારે જ મજા આવે કરવાની, કેમ કે બહુ બધો સમય અંદર લાગી જાય છે. એટલે જો વિન્ડો ને એ બધું ક્લીન કરી હવે ગેસ સ્ટવ છે એ આખો ક્લીન કરવાનો છે. અહીંયા કાઉન્ટર ટોપ છે એ પણ લિક્વિડ ડિશવોશરથી એકદમ ઘસીને કરવાનો છે. સિંક એરિયા છે એ બધું જ એમાં ક્લીન કરવાનું છે. આ બાજુની જે ટાઇલ્સ છે સિંક એરિયા પાસે વ્હાઇટ કલર એ બધી જ મેં ક્લીન કરી છે, પણ બધું શૂટ નથી કર્યું કેમ કે પછી ઘરનું આ બધું ડીપ ક્લિનિંગનું કામ કરવું શૂટ થોડીક બહુ વાર લાગી જાય છે. થઈ ગયું ક્લીન, બહુ જ ખરાબ થઈ ગયું. ખોલી એટલે સરસ એકદમ અજવાળું આવે કિચનમાં. આ બધું છે ને રેક ને ધોઈને જો અહીંયા સૂકવી છે. ત્યાં સુધી છે ને 2 ઘડી જરા વિસા મુખાયેલું એ સુકાઈ જાય પછી બધી વસ્તુ ગોઠવું. એટલે બધું નીચે બેસીને બધું લૂછી લીધું છે. હવે બેસીને થોડુંક પાણી પીવું ને પછી બધું પાછું છે ને ઉપર કાઉન્ટર ટોપ ઉપર ગોઠવી નાખવું. જો એકદમ મસ્ત ચમકી ગયું છે. આ બધું બારીને ખુલ્લી મૂકી છે. અહીંયા છે ને નાની વસ્તુ મૂકું છું એટલે બંધ થઈ જાય ને પછી દેખાય નહીં. જો આવી રીતે બતાવું, જો છે ને આમ બંધ થઈ જાય ને બારી પછી ન દેખાય. અહીંયા પણ છે જો આ ડેટોલ એવી નાની વસ્તુ ઓ લક્ષ્મણ રેખા ચોક આવે છે એ પણ આમ બંધ થઈ જાય ને એટલે અહીંયા પર દેખાય નહીં. આમ જો એકદમ સરસ છે ને, એકદમ સરસ નીટ એન્ડ ક્લીન છે ને. ટાઇલ્સ બધી ચમકી ગઈ છે. વાળ જો આમ બાંધી દીધા ઉપર, એટલી ગરમી થતી હતી બહુ જ અતિશય. પણ છે ને થોડા ટાઈમે આમ રસોડામાં થોડું કિચનમાં સમય દઈને બધું ક્લીન કરી નાખીને તો ઓછું ખરાબ થાય. પણ જ્યારે શિયાળો આવે ને
ત્યારે પછી બહુ જ ખરાબ થઈ જાય, કેમ કે ત્યારે વચ્ચે વચ્ચે મને શરદીનું આમ કોઠો ને એટલે બહુ પાણીમાં હાથ પડે ને એટલે ઉપર ચડાય નહીં, એટલે બહુ ખરાબ થઈ જાય છે. તો હમણાં શિયાળો હતો ને એટલે પછી થયું જ નહોતું, એટલે મેં ચાલો હવે છે ને કરી જ નાખું. વચ્ચે એક વખત મેં નીચે કર્યું હતું, પણ આમ ડીપલી એકદમ નહોતું કર્યું. નીચે બધી ટાઇલ્સ ને બધી લૂછી હતી, પણ પ્રોપર જેમ ડીપલી ઉપર ચડીને બધું કરવાનું ને એમાં પછી આખા પલળી જવાય એમ, કેમ કે વિન્ડોમાં ઉપર પાણીથી ધોવાનું ને એટલે આજે એકદમ સરસ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. બસ હવે ગોઠવવાનું જ ખાલી બાકી છે. આખો કાઉન્ટર ટોપ છે ને એ પણ સાફ કરી લીધો છે, ક્લીન કરી લીધો છે. ને આ રેક ને બધી વસ્તુ છે ને જો આવી રીતના ગોઠવી લીધું છે. અહીંયા આર્ટિફિશિયલ 2 ફ્લાવર પોટ છે નાના એ અહીંયા રાખ્યા છે, એટલે કિચનમાં મને આમ મજા આવે, થોડી પોઝિટિવ વાઇબ્સ મળે, એટલે મજા આવે કામ કરવાની, એનર્જી મળે આમ. તો જો સારી રીતના એકદમ કાઉન્ટર ટોપ ક્લીન કરી લીધું છે. હવે બહાર આવી ગઈ છું. આ વિન્ડોમાં જે અહીંયા પોટ રાખ્યા હતા નાના એને નીચે મૂકીને અહીંયા વિન્ડો છે ને એ પણ આખી ક્લીન કરી લીધી છે, સાફ કરી લીધી છે. જો પંખો પણ એકદમ ક્લીન કરી લીધો છે. હવે અહીંયા છે ને ફિટ કરવાનો છે. કચરા ને પટ્ટા ને બધું જ કરી લીધું છે. અહીંયા જો દરવાજા ને એન્ટ્રીમાં છે ને એ પણ મેં બધા સાફ કર્યા છે, અને આ વિન્ડો છે ને એ પણ કરી છે સફાઈ. જો આંગળું આખું ક્લીન કર્યું છે, બધું ધોયું છે, હજી ભીનું છે. બધા કુંડા હટાવી અને આખું આંગળું છે ને સફાઈ કર્યું છે. કુંડા નીચે છે ને બહુ જ રેતી જમા થઈ ગઈ હતી, એટલે બધા જ કુંડા છે ને આગળ કરી બધા કુંડાને છે ને પાણીથી એકદમ સારી રીતે ક્લીન કર્યા. અને હવે છે ને થોડી વાર બેસું અને પછી છે ને પંખો અને પછી એક્ઝેસ્ટ ફેન છે ને હવે ફિટ કરવાનો છે, એટલે થોડી વાર વિસામો ખાઉં પછી ઉપર ચડીને ફિટ કરું. એકદમ તડકામાં મૂક્યો હતો ને પંખો છે ને સુકાઈ ગયો છે, તો આટલી બધી વાર થઈ ગઈ. 3:15 વાગ્યાથી મંડી છું બધું સફાઈ કરવા માટે, અને હજી લાસ્ટમાં હવે પંખો ફિટ કરવાનો છે. પછી નવરી પછી થોડુંક છે ને નાહી લઉં, શાવર લઈ આવું ને ફ્રેશ થઈ જવાય. અને બહારનું 1-2 કામ કરવા જવાના છે, પણ જોઈએ હવે શું થાય છે. તો એક્ઝેસ્ટ ફેન છે એને પણ મેં ફિટ કરી લીધો છે. પછી મેં કાંઈ શૂટ નહોતું કર્યું, બહુ બધી થાકી ગઈ હતી, એટલે આજનો વિડીયો આટલો. જો વિડીયો તમને લોકોને સારો લાગ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.